નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. બિલીમોરા પાલિકાની ચૂંટણી મામલે ભાજપની ભવાઈ, જેમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર 9 કાર્યકરોને ભાજપે નોટિસ પાઠવી છે. પાર્ટી તરફથી મોટા હોદ્દા ભોગવી પક્ષ વિરુદ્ધ પાલિકામાં ઉમેદવારી કરતા નોટિસ ફટકારવામાં આવી છે. માજી પાલિકા પ્રમુખ, મોરચા મંડળ સહિતના માજી હોદ્દેદારોને નોટિસ ફટકારાઈ છે. તમામ 9 માજી હોદ્દેદારોએ પાર્ટી વિરુદ્ધ પાલિકા ચૂંટણીમાં ઉમેદવારી કરતા કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખે 3 દિવસમાં ખુલાસો કરવા નોટિસ આપી છે. એવી રીતે નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો પસંદ કર્યા હતા એની અંદર લગભગ 9 જેટલા ઉમેદવારોએ પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે. તો એમને બી આજે અમે કારણદર્શક નોટિસ આપીને પાર્ટી માટે 6 વર્ષ માટે કેમની સસ્પેન્ડ કરવા એના માટે નોટિસ પણ આપી દીધી છે. એને લઈને સમગ્ર નવસારી જિલ્લા અને અત્યારે ખાસ કરીને બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે 9 વોર્ડમાં અમારા પાર્ટીના કાર્યાલયો ધમધમતા થઈ ગયા છે. પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના તમામ 36 ઉમેદવાર જીતાડવા માટે કામે લાગી ગયા છે. અમારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી નરેશભાઈ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ અને જલાલપુરના ધારાસભ્ય આર.સી. પટેલ પણ આ ચૂંટણી પ્રચારમાં જોડાઈને તનતોડ મહેનત કરીને 36 જેટલા અમારા જે નગરપાલિકાના ઉમેદવારો છે એને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે. એવી રીતે નવસારી, ગંડેવી શહેર, ગંડેવી તાલુકો, ચીખલી, ખેરગાંવ અને બહારના પ્રવાસી કાર્યકર્તાઓ પણ અમારા આ ઉમેદવારો જીતાડવા માટે બિલીમોરા નગરપાલિકામાં કામ કરી રહ્યા છે. પૂર્વ પ્રમુખ સંધ્યાબેન કોંગ્રેસની અંદર એને ટિકિટ માંગી છે અને એક બીજા વોર્ડમાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે એમને ફોર્મ ભર્યું છે. એ પાર્ટીની પણ એમની પોતાની કમનસીબી છે, કારણ કે પાર્ટીએ જ્યારે એને આટલો બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉચ્ચ હોદ્દો આપી દીધો પછી પણ જ્યારે પાર્ટી વિરુદ્ધ જઈને જો એ ફોર્મ ભરતા હોય એ અમારે પાર્ટી માટે પણ બહુ ખરાબ બાબત હતી. એટલે મેં એમની નોટિસ આપી દીધી છે ને અને પાર્ટીમાં સસ્પેન્ડ કરવા માટેના એમને ખુલાસો પણ માંગવો.